તારીખ 21/10/1999 ભાવનગરના રામ મંત્ર મંદિરમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન, કેસેટ નંબર 233 जैसे वंदनीय स्वामी स्वरूपानंद जी महाराज श्री राम मंत्र मंदिर ट्रस्टना प्रमुख श्री, उपप्रमुख श्री, मंत्री श्री અને બધા સહયોગી ભાઈઓ, જેમની ઉદાર દેણગીથી રામ મંત્ર મંદિરના સંકુલમાં એક નવી સગવડ ઊભી થઈ શકી છે, એવા દાતાશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, આપણા સંસદ સભ્યશ્રી, કલેક્ટરશ્રી, મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, એક શબ્દ યાદ રાખજો. શબ્દ છે દર્શન. દર્શનનો સામાન્ય અર્થ થાય છે માન્યતાઓને વ્યવસ્થિત કરીને એમાંથી એક નિશ્ચિત દૃષ્ટિકોણ ઊભો કરવામાં આવે, એક નિશ્ચિત દૃષ્ટિ ઊભી કરવામાં આવે, એને દર્શન કહેવાય છે. સાક્ષાત્કાર શબ્દ ભારે પડતો છે, પણ જેટલી પરંપરાઓ છે એ તમામે તમામ પરંપરાઓની માન્યતાઓ છે, અને આ માન્યતાઓને જ્યારે મઠારવામાં આવે, વ્યવસ્થિત કરવામાં આવે, એમાંથી એક દર્શન ઊભું થાય, અને એ દર્શન પ્રજાના દૃષ્ટિકોણને સ્થાપિત કરે. તમે વ્યક્તિગત રીતે શું માનો છો, કેવું માનો છો, એ બહુ મહત્વનું નથી, પણ સમગ્ર પ્રજા, સમષ્ટિ, સમૂહની માન્યતાઓ કેવી છે, એ જનરલ માન્યતાઓમાંથી આખી પ્રજાનું એક નિશ્ચિત વ્યક્તિત્વ તૈયાર થતું હોય છે, અને એ વ્યક્તિત્વના કારણે પ્રજા સુખી થતી હોય છે, દુઃખી થતી હોય છે, પરાક્રમી થતી હોય છે, કાયર થતી હોય છે. એ દૃષ્ટિકોણ બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. એટલે આ દર્શન શબ્દને યાદ રાખજો. આ દર્શનમાં જીવન પ્રત્યેનું જે દર્શન છે એ સૌથી વધુ મહત્વનું છે. તમે ઈશ્વર દર્શન કરવા માંગો છો, તમે આત્મદર્શન કરવા માંગો છો, એ બહુ મહત્વની વસ્તુ નથી, પણ તમે જીવન દર્શન કરવા માંગો છો, કારણ કે જીવનની એટલી મોટી સમગ્રતા છે કે એમાં ઈશ્વર પણ આવી જાય, આત્મા પણ આવી જાય, લોક પણ આવી જાય, પરલોક પણ આવી જાય. તમારી પાસે જીવન પ્રત્યેનો એક નિશ્ચિત દૃષ્ટિકોણ છે, નિશ્ચિત અભિગમ છે. ભારતમાં જે દર્શનો થયા છે, થઈ રહ્યા છે, એ બધા દર્શનોના કેન્દ્રમાં એક જ વસ્તુ છે, અને એ વસ્તુનું નામ છે દુઃખ. દુઃખ. બૌદ્ધ, જૈન, વેદાંત, ઋષિ, આ ચારના દૃષ્ટિકોણ તમને ખ્યાલ આવે તો તમને ખ્યાલ આવશે કે આપણે ક્યાં છે. ભગવાન બુદ્ધ મહાન છે, ખરેખર મહાન છે. મહાન હોવા છતાં એમને જે સંસારની વ્યાખ્યા કરી છે, સર્વમ દુઃખમ, દુઃખમ દુઃખમ,
સર્વમ દુઃખમ, આનંદ આ બધું દુઃખમય છે, દુઃખ જ છે, દુઃખ સિવાય કશું જ નથી. જેમાં તમને સુખ દેખાય છે એ સુખ પણ દુઃખ જ છે. એટલે એમણે 4 આર્ય સત્યો બતાવ્યા. ચત્તારી આર્ય સત્તાણી. આર્ય સત્ય એટલે ધ્રુવ સત્ય. એમાં સૌથી પહેલું બતાવ્યું દુઃખમ સત્યમ. આ દુઃખ એક સત્ય વસ્તુ છે. દુઃખના કારણો સત્ય છે, દુઃખના ઉપાયો સત્ય છે અને દુઃખની નિવૃત્તિ પણ સત્ય છે. તમને કદાચ ખબર હશે, આ જે દર્શનો બનતા હોય છે, દ્રષ્ટિકોણો બનતા હોય છે, 2 રીતે બનતા હોય છે. તમને ઘણા પુસ્તકો વાંચવાનો અભ્યાસ છે. તમે કોઈ નિશ્ચિત પરંપરામાં, નિશ્ચિત સંપ્રદાયની ઘરેડમાં છો, તમારો એક દૃષ્ટિકોણ તૈયાર થઈ જશે. બીજો જે દૃષ્ટિકોણ બનતો હોય છે એ જિંદગીના અનુભવોથી થતો હોય છે, ઘટનાઓથી થતો હોય છે. અનુભવો એ જ સાક્ષાત્કાર. અનુભવ અને સાક્ષાત્કાર કોઈ અલગ વસ્તુ નથી. તમને જિંદગીના જે અનુભવો થયા એ વિષયના સાક્ષાત્કાર છે. બુદ્ધને જે આ સર્વમ દુઃખમ એવો જે દૃષ્ટિકોણ બુદ્ધને થયો, એમાં એમના અનુભવો કારણ છે. અને એ અનુભવો બહુ પ્રસિદ્ધ ઘટનાઓ તમે જાણતા હશો. રાજા છે, એમનો એકનો એક દીકરો છે, અને એ દીકરાને પહેલેથી જ કંઈક વૈરાગ્ય વૃત્તિ છે. પ્રત્યેક વ્યક્તિ એક નિશ્ચિત લાઈન લઈને જન્મતો હોય છે. એની જે જન્મજાત લાઈન છે એમાં તમે ફેરફાર નહીં કરી શકો. કબીરને કોણે સંસ્કાર આપ્યા? કબીરને કોણે સત્સંગ આપ્યો? કબીર તો કસૈયોની બાજુમાં રહેતો હતો, સંસ્કારહીન ઘરોમાં રહેતો હતો. પણ કબીરને એક જન્મજાત લાઈન મળી છે, અને એ લાઈને કબીરને કબીર બનાવ્યો. પ્રતિકૂળ વાતાવરણમાં કબીરા તેરી ઝોંપડી ગલકટ્ટોं के पास करेगा सो पाएगा તું क्यों फिरे उदास. જેટલા દુઃખો છે એ બધા દુઃખોમાં થોડાક સ્થાયી દુઃખો છે, થોડાક ટેમ્પરરી દુઃખો છે. તમે બસમાં, ટ્રેનમાં, પ્લેનમાં મુસાફરી કરો છો ને એક પડોશી સારો ના મળ્યો, એ ટેમ્પરરી દુઃખ છે. હમણાં તમારું સ્ટેશન આવશે કે એનું સ્ટેશન આવશે ને ઉતરી જશે એટલે બલા ગઈ. પણ કેટલાક સ્થાયી દુઃખો છે, અને સ્થાયી દુઃખોમાં જેની સાથે જિંદગી કાઢવી છે, જિંદગી કાઢનારું માણસ જ એવું મળ્યું, હવે એને બદલી શકાય એમ નથી. કોઈ સ્ટેશન આવતું જ નથી. હવે એ મોટું સ્ટેશન આવે ત્યારે ખરું, બાકી ત્યાં સુધી વચ્ચે કોઈ સ્ટેશન આવતું. તમને પડોશી એવો મળ્યો છે, હવે તમારામાં એવી તાકાત નથી તમે ઘર બદલી શકો. પડોશીનું દુઃખ છે, સ્થાયી દુઃખ છે. પડોશીનું સુખ છે, એ પણ સ્થાયી છે. એટલે માણસ છે ને એ જન્મતાની સાથે એક નિશ્ચિત લીટી લઈને જન્મતો હોય છે, અને લીટી પ્રમાણે એ પછી ચાલતો હોય છે. થોડુંક આગુ પાછું થયા કરે. બુદ્ધને પણ એક વૈરાગ્ય છે, અને વૈરાગ્ય એની ઈશ્વરે આપેલી લીટી છે. બીજાને કેમ વૈરાગ્ય નથી ચડતો? 30 વર્ષ સુધી કથા સાંભળે છે પણ જરાય નહીં, બિલકુલ અસર નહીં. અને પેલા વગર કથા સાંભળે એને એક વૈરાગ્ય ચડતો.
એક બીજો મુદ્દો યાદ રાખજો. જેને એકનો એક દીકરો હોય અને યુવાવસ્થામાં જ વૈરાગ્ય ચડતો હોય, એના મા બાપને દુઃખ થતું હોય. છોકરા છે, માણસો છે, એ પારકા છોકરાને તો બાવા બનાવે, પણ પોતાના છોકરાને ના બનાવે. પારકા છોકરા થતા હોય તો 71 પેઢી ઉદ્ધાર કરી નાખ્યો તમે. હો, મને કે ઘણા લોકો, મહારાજ તમે તો 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખ્યો. હું કહું લાવો ને તમારા છોકરાની કરાવીએ. કે ના હોય, એને નથી કરાવવું, તમારી 71 પેઢીનો ઉદ્ધાર કરાવીએ. અને એના પિતાને એવી ઈચ્છા છે કે આ સારો રાજા બને, મારું રાજપાટ સંભાળે. એક મુદ્દો યાદ રાખજો, જેને ભાર ઉપાડ્યો છે એના ખભો આજ નહીં તો કાલે દુખવાનો ને દુખવાનો જ. તમે કેટલો ભાર ઉપાડીને ચાલો છો, કેટલી પેઢીઓ, કેટલી સંસ્થાઓ, કેટલા બેંક બેલેન્સ, કેટલા બંગલાઓ, એ બધાનો ભાર તમારા ખભા ઉપર છે. તમે માનો કે ના માનો, પણ એ બધો ભાર તમારા ખભા ઉપર છે. અને પછી એનો થાક લાગતો હોય છે. જ્યારે સમય આવે, વૃદ્ધાવસ્થા આવે, સમય પાકે એટલે એનો થાક લાગતો હોય છે. જ્યારે થાક લાગે ત્યારે માણસ ઈચ્છતો હોય છે કે હવે આ મારો ભાર કોઈ હળવો કરે. હળવો કરે એનો અર્થ એવો નહીં કે રાત્રે કોઈ ચોર આવીને લઈ જાય, કોઈ કિડનેપ કરીને લઈ જાય, એવો હળવો ના કરે. હું હસતા હસતા આ ભાર કોઈને સોંપું. દાન લેનારને જેટલો આનંદ થાય છે એથી 100 ગણો વધારે આનંદ દાન આપનારને થતો હોય છે, જ્યારે એને ખાતરી થાય કે ખરેખર મેં યોગ્ય જગ્યાએ આપ્યું છે. દાન આપીને કોઈ દુઃખી નથી થતું હતું, લાંચ આપીને દુઃખી થાય કદાચ. જોકે એમાંય ફાયદો થતો હોય તો વાંધો નહીં, કે દાન આપીને તો માણસ સુખી થતો હોય છે. પિતા જ્યારે પુત્રના ખભા ઉપર ભાર સોંપતો હોય છે અને પુત્ર એ ભારને લાયક ઉપાડવાને લાયક બનતો હોય છે, પિતાને દુઃખ નથી થતું, પિતાને સુખ થાય છે. બસ સંભાળ, તું હવે બધું સંભાળ. કારણ કે ખભો દુખતો હોય છે, ભાર એ ભાર છે. અને હું તમને ખાસ વાત કહું છું, ગરીબીના ભાર કરતા અમીરીનો ભાર ઘણો મોટો છે. તમે ગરીબ હોવ તો રોડ ઉપર ઉભા રહીને રડી શકશો, બૂમો પાડી શકશો, અનાજ નથી, છોકરાને માટે ચોપડીઓ નથી, કપડાં નથી, ભાડું આપવાના પૈસા નથી, તમે રડી શકશો. અને તમે રડશો એટલે કેટલાક લોકોને તો દયા આવશે જ, એ તરત જ તમારો પ્રશ્ન ઉકેલી આપશે. લે 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 લઈ જા. પૈસાદાર માણસ રોડ ઉપર ઉભો રહીને રડી ન શકે. એની તાકાત નહીં કે રોડ ઉપર જઈને રડી શકે. એને રડવાની જગ્યા જ નથી. એટલે એક માણસે મને કહ્યું, મને કે મહારાજ, શું આ બધા જે મોટા બંગલાઓ હોય છે ને, એમાં મોટા મોટા પડદા લગાવેલા હોય છે, એ પડદા કેમ લગાવ્યા હોય છે? બંગલાને સુંદર બનાવવા માટે. બંગલા સુંદર દેખાય અને થોડુંક પ્રાઇવેટ રૂપ હોય, એ બહારના લોકો જોઈ ના જાય એટલા માટે. મને કે ના ના, તમને ખબર નથી. ત્યારે મેં કીધું તું કે બંગલામાં રહેનારા માણસોના જે ડુસ્કા છે ને, એ બહારના લોકો જોઈ ના જાય એટલા માટે આ પડદા લગાવ્યા છે. ઓહો, મેં કીધું ખરું ખોડી લાવ્યું. મોટાને ભાર મોટો હોય છે, અને મોટો ભાર હોય છે પહેલા તો એ સારો લાગતો હોય છે, પણ પછી થાક લાગતો હોય છે. અને થાક ઉતારનાર કોઈ ન મળે, કદાચ મળ્યો હોય ને છટકી જાય. એટલે હું તમને ખાસ વાત કહું છું, વારસદાર વિના કોઈ નખોદિયું જતું હોય તો એ તો ઈશ્વરની ઈચ્છા છે, એને વારસદાર જ ના આપ્યો, બરાબર છે. પણ જેને વારસદાર હોય
અને તમે એને વૈરાગ્ય ચડાવીને એનું નખોદ કાઢો તો પાપ કરો છો, મહાપાપ કરો. એને વારસદાર છે, પણ તમે એનું નખોદ કાઢવા બેઠા છો વૈરાગ્યના નામ. સ્વાભાવિક છે. પતિ વિનાની સ્ત્રી હોય, લગ્ન જ ના થયા હોય ને પતિ વિનાની રહી ગઈ હોય તો સમજી શકાય. પતિ મળ્યો હોય પણ અકસ્માતમાં ગુજરી જાય કે બીજી રીતે ગુજરી જાય અને નાની ઉંમરમાં વિધવા થાય એ પણ સમજી શકાય છે. પણ જેની પાસે પતિ છે અને સારામાં સારો છે, પણ કોઈએ એને ખૂંચવી લીધો, પડાવી લીધો, ગમે તે નિમિત્તે એને પડાવી લીધો અને એને પતિ વિનાની કરી દીધી, મહાપાપ છે. કોઈનું માણસ ના ખૂંચવો. આપણી ઋષિ સંસ્કૃતિ, આપણી વૈદિક સંસ્કૃતિ જોડવામાં માને છે, તોડવામાં નહીં. ઘણા વર્ષો પહેલા મારે ત્યાં એક બેન આવ્યા, બેઠા, હું તો હોલમાં બેઠા. મેં કહું બોલો, કઈ કામ છે, કેમ આવ્યા છે? ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. મેં કોઈને રડી લેવા દો. મને કે હું બહુ દુઃખી છું. છે શું તને થયું છે? શું? મારા પતિ પ્રોફેસર છે અને ધર્મ કર્મમાં બહુ માનતા નતા અને હું બહુ માનતી હતી. આ તો બહેનોને ખોટું ના લાગે તો એક વાત કહું છું, તમે કન્યા જોવા જાઓ, બહુ ભક્તાણી હોય એને કન્યા તરીકે પસંદ ના કરશો. ભક્તાણી થોડી દીવો ધૂપ કરે, પ્રાર્થના કરે, એ બધું બરાબર છે, પણ એ 24 કલાક એના ચોખા નાખ્યા જ કરતી હોય, કદી એને લાવશો. અમારી વાતને તમે સમજજો. નહીં તો શું થશે કે એનો ઘરવાળો છે એ ઓફિસમાં જવાના ટાઈમે તૈયાર થઈને નીકળ્યો હશે અને આને હજુ રસોઈ જ નહીં બનાવી, કારણ કે સવારથી બધે ચોખા નાખવા નીકળે, આ દેવને ચોખા, આ દેવને ચોખા, આ દેવ, અને ચોખાની ગુણ લાવનારો છે એ ચોખા વિનાનો જાય. એ ચોખાની ગુણ લાવનારો છે એ બિચારો ચોખા વિનાનો જાય. એને કોણ સમજાવે કે પહેલા તું તારા પતિને સાચવ, તારા છોકરાને સાચવ, તારા ઘરને સાચવ, ઘરના વડીલો વૃદ્ધો હોય એને સાચવ, એમાં દેવના દર્શન કર, પછી મંદિરોમાં જવું હોય તો સવાર સાંજ જજે. મને કે હું બહુ જ અતિશય માનનારી, અને એક બાપુના સત્સંગમાં જઉં ને હું એવી સત્સંગમાં રંગાઈ ગઈ. પછી મારી ઈચ્છા થઈ મારા પતિને લઈ જવું તો સારું, એટલે મેં આગ્રહ કરીને એમને પણ જબરજસ્તી લીધા સાથે. હવે સાથે તો લીધા, મારા પતિને રસ પડ્યો અને લાંબા ગાળે મારા કરતા એ વધારે રંગાયા. તો આ તો સારું થયું, કીધું બે રંગાયા તો સારું થયું, બેયનું કલ્યાણ થાય. ના મને કે એવું નહીં. પેલા બાપુએ જોયું કે આ માણસ આપણા કામનો છે, એટલે એનો હાથ જોઈને એને કહ્યું અરે અરે અરે, તું તો કોઈ ચક્રવર્તી યોગી થવાની તારી રેખાઓ છે, આખી દુનિયામાં તારો ડંકો વાગે એવો મહાન યોગી થઈશ એવી રેખાઓ છે. તું આ કયા કાદવમાં પડ્યો છે, આ તું કયા કુવામાં પડ્યો છે? બસ કે ત્યારથી મારા તરફથી, છોકરા તરફથી, ઘર તરફથી એની વૃત્તિ ઉઠી ગઈ, એના વિચારો બદલી ગયા. હવે હમણાં મને 15 દિવસ ઉપર કહે છે કે કાં તો તું છૂટી થા, નહીં તો હું છૂટો થા. મેં કહ્યું કેમ? મારે યોગી થવાનું છે, આખી દુનિયામાં ડંકો વાગે એવો યોગી થવાનો છે. તો પણ તમે યોગી થાવ ને, હું તમારી જોડે છું. ના, તું હોય તો યોગી ના થવાય.
હવે મારે શું કરવું મહારાજ? મારે આ 3 બાળકો, હું, એ છૂટા થાય તો અમારી શું દશા થાય? મેં કહું લઈ જા, સત્સંગમાં લઈ જાજો, વધારે લઈ જા. આ જોડનારું દર્શન નથી, તોડનારું દર્શન છે. આપણો ઋષિ માર્ગ, આપણો વૈદિક માર્ગ કોઈના દાંપત્યને તોડવામાં નથી માનતો, જોડવામાં માને છે. બગડ્યું હોય તો સુધારવામાં માને છે, છૂટા પડ્યા હોય તો જોડવામાં માને છે. આખું ઘર ધૂળ ધાણી થઈ ગયું, ધૂળ ધાણી થઈ. એટલે આ માણસને થોડો વૈરાગ્ય, અને વૈરાગ્ય એટલે એનો બાપ ચિંતાતો, અને એની એવી ઈચ્છા ખરી કે આ કોઈ બીજા રવાડે ના ચડી જાય. રવાડે શબ્દ સમજ્યા? જેમ જુગારીઓના રવાડે ચડે, દારૂડિયાના રવાડે ચડે, એ બધા રવાડા હોય છે. એમ ઘણીવાર બાવાના રવાડે પણ લોકો ચડી જાય, એટલે લોકો બચાવે. એટલા માટે તો બચપણથી કલ્ચર, બચપણથી જો બાવો આવ્યો, પેલા છોકરાને ડરાવે, જો બાવો આવ્યો. દશેરાનો દિવસ, અને દશેરાના દિવસે રાજાની જે શાહી નીકળે, એ શાહીમાં હાથી ઉપર બેસીને બુદ્ધ નીકળ્યા છે. રાજાએ બધી વ્યવસ્થા રાખેલી છે, પ્રસિદ્ધ ઘટના છે, હું ઘટના તમને નહીં કહું. એમણે જોયું એક માણસ વૃદ્ધ થઈ ગયો છે, કેળ વાંકી વળી ગઈ છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. વૃદ્ધાવસ્થા સૌથી વધારે દુઃખદાયી અવસ્થા છે, અને વૃદ્ધાવસ્થા સૌથી વધારેમાં વધારે પરમાર્થ કરનારી અવસ્થા છે. તમે એને કેવી રીતે એ અવસ્થાને સ્વીકાર કરો છો એના ઉપર આધાર છે. આ મોટાભાગના ટ્રસ્ટીઓ બધા વૃદ્ધ છે, અને વૃદ્ધો હોવા છતાં પણ એમની વૃદ્ધાવસ્થાને હરિહરાનંદજી મહારાજની આશીર્વાદની છાયામાં અહીંયા ધન્ય બનાવી રહ્યા છે. ભાવનગરના પ્રશ્નો ઉકેલી રહ્યા છે. એમનું વૃદ્ધત્વ નિષ્ફળ નથી, એમનું વૃદ્ધત્વ નકામું નથી. એમના વૃદ્ધત્વમાંથી પ્રશ્નો ઉકેલાય છે. જે મશીનો કદાચ આખા કાઠિયાવાડમાં તમને જોવાના ના મળે, કદાચ મુંબઈમાં જોવા ના મળે, એ મશીનો અહીં વસાવ્યા છે. અને ઓછામાં ઓછા ચાર્જથી ગરીબમાં ગરીબ માણસ પણ અઘરામાં અઘરા રોગના પારખા લઈ શકે, કરી શકે એવી વ્યવસ્થા આપી છે. હું કહું છું કે એમનું વૃદ્ધત્વ ધન્ય થઈ ગયું. બાકી મોટા ભાગે તો લોકો બાંકડા ઉપર બેઠા બેઠા આખા ગામની કુથલી કરતા હોય, નિંદા કરતા હોય. એક સજ્જને મને કહ્યું કે આ બાંકડા કેમ મૂક્યા ખબર છે? મેં તો બિચારા થાક્યા હોય તો. ના ના, શાંતિથી બેઠા બેઠા કલાક 2 કલાક આખા ગામની નિંદા કરવા માટે મૂક્યા. વૃદ્ધત્વને જોઈને આઘાત લાગે છે. ઓહો, આ મારી થનગનતી જુવાની, લાલ ચણોઠી જેવું શરીર, કેટલી સુંદર આંખો, કેટલું સુંદર નાક, કેટલો સુંદર ચહેરો, અને આ મારી દશા આવી થશે. એક મુદ્દો યાદ રાખજો, ભયમાંથી દર્શન, ભયમાંથી દર્શન. બુદ્ધનું દર્શન ભયમાંથી છે. ના 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 ના, મારે કરડા નથી તો. પણ જેને જુવાની આવે અને જો લાંબી ઉંમર હોય તો એને ગડપણ આવે જ. માણસને જ નહીં, સંસ્થાને આવે, પેઢીને આવે, ઝાડને આવે, મકાનને આવે, બધાને વૃદ્ધત્વ આવે. અને જેને વૃદ્ધત્વ આવે એનો વિનાશ પણ હોય. કારણ કે નવી દુનિયા આવી રહી છે, નવી દુનિયા માટે જગ્યા કરવી છે. બધા અમર થઈ જાય તો નવી દુનિયા રહેશે કેમ? આપણે માત્ર થોડુંક જ ભૂલ કરી છે, થોડીક જ ભૂલ. અને એ શું ભૂલ કરી છે કે મરણનું પ્રમાણ ઘટાડ્યું છે.
પહેલા માણસો બહુ મરતા, હવે એ પ્રમાણ આપણે ઘટાડ્યું છે. અને ઘટાડ્યું છે તો એકલા ભારતમાં જ 100 કરોડ માણસો ભેગા થઈ ગયા છે. 100 કરોડ માણસો. આ બાજુ આપણે મરવાનું પ્રમાણ ઘટાડ્યું ને આ બાજુ જન્મવાનું પ્રમાણ વધાર્યું, એનું આ પરિણામ છે. અકબરના સમયમાં આખા ભારત એટલે બૃહદ ભારતની વસ્તી 16 કરોડ હતી. 16 કરોડ, આજે 100 કરોડ. અકબર અને આજમાં 400 વર્ષનું અંતર છે. 400 વર્ષમાં આપણે 6 ગણા વધી ગયા, 7 ગણા વધી ગયા. હવે બધાને અમર કરી દેવામાં આવે તો પગ મૂકવાની જગ્યા ના. એટલે અમારે ત્યાં એક ખાસ માન્યતા છે, મૃત્યુર મંગલમ, મરવું પણ મંગળ છે. જન્મ મંગલમ તો મૃત્યુર મંગલમ. જો મરવાનું ન હોય તો આ દુનિયાની વ્યવસ્થા જ ના ટકી શકે. આગળ ચાલે છે અને હાડકે હાડકું દેખાતું, પાંસળે પાંસળું દેખાતું. ગાલ બેસી ગયા છે, આંખે દેખાતું નથી, દાંત પડી ગયા છે. એક રોગિષ્ટ, મહારોગિષ્ટ માણસ જુએ છે, પૂછે છે કે આ શું? કે રોગ અને લાગુ પડ્યો છે. આ માણસ પહેલવાન જેવો હતો. તમને ખબર હોય કે ન હોય, ચેમ્પિયન, જે વિશ્વ ચેમ્પિયન ગામા, કે મરવા પડ્યો ત્યારે માખી ઉડાડી નતો શકતો અને મહિનાઓ સુધી મરણ પથારીએ રહ્યો. મહિનાઓ સુધી માખી નતો ઉડાડી શકતો. જે રમતમાં માણસોને પછાડતો હતો, પહેલવાનોને, એ માખી નતો ઉડાડી શકતો. અહીંના બિરલા શેઠ એને વર્ષાસન આપતા હતા. પાકિસ્તાન વાળા એને પૈસા નતા આપતા. માણસ પાકિસ્તાનમાં રહ્યો. બિરલા શેઠ એને નિયમિત રીતે દર મહિને પેન્શન મોકલતા હતા, વર્ષાસન મોકલતા હતા. એટલે અમારે ત્યાં એક ખાસ માન્યતા છે, કદી યુવાવસ્થાનો ગર્વ ન કરશો. ધન જોબન डोंगर का पानी ढल जाएगा खिन में, मुखड़ा क्या देखे दर्पण में, तेरे दया धर्म नहीं मन में, मुखड़ा क्या देखे दर्पण में. ક્યારે કોઈ રાયમાંથી રંક થઈ જાય અને ક્યારે કોઈ થનગનતી જુવાનીમાંથી હાડ પિંજર થઈ જાય, કોઈના માટે કશું ના કહી શકે. એક કેન્સરનો રોગ લાગુ પડ્યો, જોત જોતામાં એની દશા જુઓ, ઓળખી ન શકાય એવો માણસ થઈ ગયો. પણ આ વાસ્તવિકતા છે અને કોઈના માટે ગેરંટી નથી કે હું કદી માદો નહીં જ પડું, હું કદી બીમાર નહીં જ થઉં. કોઈના માટે ગેરંટી. આ બીમારી છે, આને ભયંકર બીમારી લાગુ પડી છે. એડ લાગુ પડ્યો છે, કેન્સર લાગુ પડ્યું છે, કિડની ફેલ થઈ ગઈ છે, હાર્ટ ફેલ થઈ ગયું છે. કોણ જાણે કેટલી કેટલી ભયંકર બીમારીઓ છે. અને વિચાર કરે છે કે હું એ બીમાર થઈશ? ના ના, મારે આવું નથી થવું, મારે આવું નથી થવું. એટલે આપણે ત્યાં એક બીજી માન્યતા છે. અને બીજી માન્યતા એ છે કે માણસે અવારનવાર સ્મશાનમાં જવું અને બળતું મળદું જોવું. જેવું તમે દેવ દર્શન કરવા જાઓ છો, બગીચો જોવા જાઓ છો, એવું અવારનવાર સ્મશાનમાં જઈ અને ધાક 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 ભાડ 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 જે ચિતા બળી રહી છે, એ બળતી ચિતાને જુઓ. બને તો કાંધ આપો, પણ એને જુઓ, એ દર્શન કરો. એક વૃત્તિ જાગશે, એક પવિત્ર વૃત્તિ ઉદિત થશે. થોડા આગળ ચાલે છે અને મુસ્કે ટાટ દોરડીથી બાંધેલો માણસ. બુદ્ધે પૂછ્યું, આ શું? કે આ માણસ મરી ગયો છે, પણ એને બાંધ્યો છે કેમ? આપણે તો બાંધીને લઈ જઈએ છીએ, મજબૂત બાંધીને લઈ જઈએ છીએ. મને એક માણસે કહ્યું કે એટલા માટે બાંધીને લઈ જઈએ છીએ કે પાછો ઊભો થઈને આવે નહીં. માડ કે છૂટ્યા અને વળી પાછો જો ઊભો થાય ને પાછો આવે એટલે એ ઊભો જ ના થાય, એટલા માટે એને જોરથી બાંધેલો છે. મારે મરવું નથી, મારે મરવું નથી.
બસ એમાંથી ગૃહ ત્યાગ, મહાવિનિષ્ક્રમણ. અને એમાંથી એક દર્શન, દુઃખમ 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 સર્વમ દુઃખમ, સર્વમ દુઃખમ. પણ દુઃખનો ઉપાય શું? તમે રિસર્ચ નથી કરતા. ધાર્મિક ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે ગતાનુગતિક છે, માની લેનારું ક્ષેત્ર છે, રિસર્ચ નથી હોતું. બુદ્ધે જે દુઃખોથી છૂટવા માટે ઘરનો ત્યાગ કર્યો, એ દુઃખોથી છૂટી શક્યા ખરા? રોગોથી છૂટી શક્યા? વૃદ્ધાવસ્થાથી છૂટી શક્યા? મૃત્યુથી છૂટી શક્યા? ના, ના છૂટી શક્યા. છૂટવાના ઉપાયો શું બતાવ્યા? આ રિસર્ચ કરવાની વાત છે. દુઃખ છે, બરાબર છે, માનીએ છીએ કે દુઃખ છે, પણ હવે દુઃખમાંથી છૂટવું કેવી રીતે? નિર્વાણ. અને નિર્વાણ મૃત્યુ પછી. જીવતા જીવતા કેવી રીતે છૂટવું એ વાત ના કરો. આ એક દ્રષ્ટિકોણ બંધાયો. આપણે ત્યાં જૈન ભાઈઓ થયા, એમણે કહ્યું બધું દુઃખમય છે, પણ દુઃખનું કારણ શું છે? દુઃખનું મૂળ કારણ પૂર્વના કર્મો છે. તમારા જે પૂર્વના કર્મો છે એ જ્યારે જ્યારે જેવા પાકે છે એવા પરિણામ તમારે ભોગવવા પડે છે. તમે નગર શેઠ થયા પૂર્વના કર્મે, તમે ભિખારી થયા પૂર્વના કર્મે, તમને કેન્સર થયું પૂર્વના કર્મે, તમને જે કંઈ થયું, સારું માણસ મળ્યું પૂર્વના કર્મે, ખરાબ માણસ મળ્યું પૂર્વના કર્મે, બધું પૂર્વના કર્મે છે. તો એનો ઉપાય શું છે? એનો ઉપાય છે એ કર્મો છે એની નિર્જરા કરો. ઉપવાસો કરો, તપસ્યા કરો અને પૂર્વના કર્મોનો ક્ષય કરો. આમાંથી એક દ્રષ્ટિકોણ થયો. એટલે તમે જોજો, આખી દુનિયામાં જૈન લોકો જેટલી તપસ્યા કરે છે બીજી કોઈ પ્રજા આટલું નથી કરે. મુસલમાનો રોજા કરે પણ રાત્રે તો ખાય, અને આપણે તો લીલા લહેર છે. આપણે ઉપવાસ કરવાનો અને સાદા દિવસોમાં જે ના ખાતા હોઈએ તે ઉપવાસના દિવસે ખાવાનું. અમને સવારથી હાંજ સુધી, એટલે આપણે તો કોઈ પ્રશ્ન જ નહીં. હા, પેટ બગડે એ વાત જુદી છે, પણ બગડે તો બગડે, પણ એકાદશી તો ના બગડી ને. આપણે દર્શનથી દૃષ્ટિકોણ બંધાતો હોય છે. આ તપસ્યા આટલું બધું કેમ કરો છો? નિર્જરા છે, પેલું બધું સૂકવી નાખવું છે, ક્ષય કરવો છે. આ બીજી વાત થઈ. ત્રીજી વાત થઈ, અમારે ત્યાં વેદાંત છે. એને પૂછ્યું આ સંસાર શું છે? એને કહ્યું દુઃખ છે, પણ દુઃખનું મૂળ અજ્ઞાન છે, માયા છે, મોહ છે. તમારું અજ્ઞાન નિવૃત્ત થઈ જાય, અવિદ્યા નિવૃત્ત થઈ જાય, દુઃખ જેવી કશું જ નથી. હું પોતે આનંદ રૂપ છું, સચ્ચિદાનંદ ઘન પરમાત્મા હું પોતે છું. મારામાં દુઃખનો લેશ નથી. આ તો કલ્પના છે, આ તો માત્ર કલ્પના છે. અને કલ્પનાને દૂર કરવી હોય તો તમારે અવિદ્યાની નિવૃત્તિ કરવી જોઈએ. અને અવિદ્યાની નિવૃત્તિ કરવી હોય તો રજ્જુ ને સર્પ, ઘટાકાશ ને મઠાકાશ, રજ્જુ ને સર્પ, એ રજ્જુમાંથી સર્પ કાઢો, આ બધું સારું થઈ જાય. આ બધાના કારણે ભારતની પ્રજા, જેને વાસ્તવિક પ્રશ્નો કહેવાય, એને ટચ ન કરી શકે. આપણે પશ્ચિમના ગુલામ કેમ બન્યા? પશ્ચિમ ધરાતલ ઉપર ચાલ્યું, એ ધરાતલ ઉપર ચાલ્યું. એને કહ્યું આ કેન્સર છે, એનું નિદાન થાય, એનો ઉપાય થઈ શકે. પૂર્વના કર્મે નથી, એ કોઈ પૂર્વના પાપ કર્મે નથી થયેલું, એ કોઈ ફિઝિકલી ગડબડથી થયેલું. અને ઋષિ એ જ કહે છે. હું તમને ભલામણ કરું છું,
અધ્યયન કરો, ઋષિઓનું અધ્યયન કરો. આયુર્વેદના ઋષિ કહે છે જિંદગીને લાંબી કરી શકાય છે અને જિંદગીને ટૂંકી કરી શકાય છે. આરોગ્ય સુધારી શકાય છે, આરોગ્ય બગાડી શકાય છે. પેલા કહે છે ના ના, તમારે ક્યારે મરવાનું, કઈ જગ્યાએ મરવાનું બધું લખેલું છે, એમાં એક ક્ષણનો પણ હેરફેર ના થઈ શકે. બેના વચ્ચે કેટલો વિરોધ છે. એટલે આપણે કહીએ અરે ભાઈ, આ ધરતી પોકારતી હતી, ધરતી કશું પોકારતી નથી. તમને ડ્રાઇવિંગ કરતા ના આવડ્યું, સામેવાળાને ડ્રાઇવિંગ કરતા ના આવડ્યું અને અકસ્માત થયો અને એમાંથી આ માણસ મરી ગયો. તમે એક એવું સમાધાન ખોળો છો કે જેમાં પાછળ ઉપાય માટે કોઈ શક્યતા જ નથી રહેતી. પેલો કે છે જિંદગીને લાંબી કરી શકાય છે અને જોયું ને ત્યારે આપણે લાંબુ જીવન જીવતા થયા. 1947માં ભારતનું સરેરાશ આયુષ્ય 37 વર્ષનું હતું, આજે 65 વર્ષનું થયું. એ 85-90 વર્ષના કેટલા વૃદ્ધો તમને જોવા મળશે. માણસ લાંબુ જીવી અને હેલ્ધી થઈને જીવી શકે છે. આ બધા દવાખાના નક્કામાં નથી ગયા. 1947માં તમે જુઓ, 1000 પ્રસૂતિએ 450 છોકરા મરી જતા. આવડા લઈ લઈ લોકો દાટવા જતા. 450, વસ્તી વધતી જ નહીં. આજે એ સંખ્યા 100 થી પણ નીચે આવી. કેરાલામાં ખાલી 22 જ છોકરા મરે. કેરાલામાં જેમ જેમ એજ્યુકેશન વધ્યું, મેટર્નિટી હોમ વધ્યા, નર્સિંગ હોમ વધ્યા, પ્રસૂતિમાં છોકરા મળવાનું પ્રમાણ ઓછું થયું. જર્મનીમાં 1007 છોકરા મરે છે, માત્ર 7 જ. આ બધું કરેલું નકામું નથી જતું. આપણે જ્યારે દવાખાના બાંધીએ છીએ, એ બધું કરીએ છીએ ત્યારે એ નકામું નથી જતું. ના પેલા કહે છે ના, એ તો તમારું બધું લખેલું જ છે, ઘડી પળ ફલાણું ફલાણ. તો હવે કોઈએ ખૂન કર્યું એ લખેલું જ હતું. હવે કેસ શું કામ કરો, એને ફાંસીએ શું કામ ચડાવો? એ તો લખેલું જ હતું. કોઈની દીકરીને કોઈ વિધર્મી લઈ જાય તો બધું લખેલું હતું. લખેલું હતું તો હવે રડો શું કામ? એને લખેલું હતું લઈ ગયો. એ તો એક જગ્યાએ ચાતુર્માસ કરું, એક પટેલ આવે, સામે જ બેસે, બહુ સજ્જન માણસ, બહુ ભલા માણસ. 3-4 દિવસ સુધી કથામાં આવ્યા જ નહીં. એટલે સામે બેસનારા માણસો ઉપર ધ્યાન જાય. મેં કહ્યું પેલા પટેલ કેમ દેખાતા નથી? અને કે બાપુ, એને બિચારાને બહુ દુઃખ આવ્યું છે. તો થયું શું કે બેંકમાંથી 3,500 રૂપિયા લઈને નીકળ્યા અને ગજવું કપાઈ ગયું. ખેડૂત માણસ, એ જમાનામાં 3,500 રૂપિયા પૈસા હતા. એને ખોળ ખાતર બધું લાવવાનું, એ કોઈ ગજવું કાપીને લઈ ગયા. બહુ દુઃખી છે, રડે છે. પછી મેં બોલાવ્યા, બેસાડ્યા, રડવા માંડ્યા. મેં કહ્યું લઈ ગયો કે હા લઈ ગયો. પણ પછી મને જ પાછા એ કહે છે મુઓ કે ગયા જન્મનો માગતો તો લઈ ગયો. તો કીધું રડો છો શું કામ? જો ગયા જન્મનો એ માગતો હતો તો પછી હવે રડવાની શી જરૂર છે? આમાંથી ઉપાય નહીં નીકળે. રોજ ગજવા કપાશે. ઉપાય ક્યારે નીકળે કે આ ગયા જન્મનો માગતો નતો, આ ગામનો એક ચોર હતો, ગજવા કાપનારો હતો, અને હવે આપણે 2-4 માણસોને વોચ કરી દો અને ફરી એ કોઈનું ગજવું કાપતું પકડાય તો પછી એનો ઉપાય કરો, તો બીજાના ગજવા અટકી જાય. આ તો ગજવા અટકવાના નથી, કારણ કે બધા કહે છે કે માગતો તો લઈ. સારામાં સારા જોડા જાય ને પછી લોકો રડીને કહે કે એ પનોતી ગઈ, પણ હવે પનોતી ગઈ રડે જ શું કામે? તમારો દૃષ્ટિકોણ પુરુષાર્થ લક્ષી નથી. તમે કાલ્પનિક સમાધાનમાં રાજી થઈ અને પછી જ્યાં હોય ત્યાં બેસી જાવ છો. પેલો ઋષિ કહે છે નહીં, તમારા આરોગ્યને સુધારી શકાય છે. હું એક જ વાત તમને કહું, તમારે ઘેર જઈ તમારા છોકરાને બાજુમાં ઊભો રાખજો ને પછી માપજો, તમારા કરતા 4 આંગળ ઊંચો છે. આ નવી પેઢીમાં 4 આંગળની ઊંચાઈ આવી. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો ઘેર જઈને માપજો. કેમ ઊંચાઈ ક્યાંથી આવી? કેલેરીમાંથી આવી.
કેલેરીમાંથી આવી. જેમ જેમ લોકોને કેલેરી મળવા લાગી, ભલે લોકો ગમે એમ કહેતા હોય, પણ જેટલું દૂધ, જેટલું ઘી, જેટલા ફળ ફળાદી, જેટલા શાકભાજી અત્યારે ખવાય છે એટલા 30 વર્ષ પહેલા નહોતા ખવાતા, 40 વર્ષ પહેલા નહોતા ખવાતા. તમે 40-50 વર્ષ પહેલાનો જમાનો જુઓ, એ જમાનામાં આ બધું કોઈને મળતું. થોડાક સુખી કુટુંબો હોય એમને કદાચ મળતું. આજે તો ભાવનગરમાં 200 લારીઓ ફળફળાદીની સાંજે વેચાઈ જાય છે, કદાચ 200 થી પણ વધારે. ખરીદે છે, કેળા બધાય ખાય છે, બધાય ખાય છે. સફરજન કોને કહેવાય એ કોઈને ખબર જ નથી. આ તો સફરજન હવે આપણે કે સફરજન સફરજન. કેલેરી મળી અને એ કેલેરીના કારણે એને ઊંચાઈ પ્રાપ્ત થઈ. એ કેલેરીના કારણે આ બહેનોના આરોગ્ય સુધરે અને વૃદ્ધાવસ્થા દૂર થઈ. આજે 60 વર્ષનો માણસ તમે જુઓ હેલ્ધી લાગશે. પહેલા યુરોપિયનો લાગતા, આપણે હવે આપણા ઇન્ડિયનો પણ 60 વર્ષે હેલ્ધી લાગવાના. પહેલા તો 55 વર્ષે ખૂ કફ કાઢ્યા જ કરે. આજે નથી. આ બધા નક્કામાં નથી ગયા. આ જે પુરુષાર્થો થયા છે એ બધા નક્કામાં નથી ગયા. એટલે પેલો ઋષિ કહે છે આયુષ્યને લાંબુ કરી શકાય અને ન કરી શકાતું હોય તો શતમ જીવેમ શરદઃ શતગું શૃણુયામ શરદઃ શતમ પ્રબ્રવામ શરદઃ શતમ દીનાઃ સ્યામ શરદઃ શતમ ભૂયશ્ચ શરદશ્ચતાત. આ પ્રાર્થનાનો અર્થ શું? હે પ્રભુ, અમે 100 વર્ષ સુધી જીવીએ, સારી રીતે જીવીએ, અદીના, લાચાર થઈને નહીં, અદીના. આ પ્રાર્થનાનો અર્થ શું? પછી જો બધું લખેલું જ થતું હોય તો એક વાત જો લખેલી જ થતી હોય તો આ બધું કરવાનો અર્થ શું? આ ઋષિ માર્ગ છે. અને એ શું કહે છે? સંસાર દુઃખરૂપ પણ છે ને સંસાર સુખરૂપ પણ છે. માત્ર દુઃખરૂપ નથી, માત્ર સુખરૂપ નથી, પણ સુખ દુઃખ બંને રૂપ છે. ઉપનિષદમાં લખ્યું છે ન હવા સશરીરસ્ય પ્રિયા પ્રિયયો રપહતિ રસ્તિ અશરીરમ વાવ સંતમ ન પ્રિયા પ્રિયે સ્પૃશત. એ ભાઈ, જ્યાં સુધી જીવન છે, જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી પ્રિય અને અપ્રિય, સુખ અને દુઃખ રહેવાના ને રહેવાના જ. તમે કોઈના માટે એવી કલ્પના ના કરી શકો કે હવે આને દુઃખ છે જ નહીં. એવી કોઈના માટે કલ્પના ના કરી શકો. અને જે લોકોએ આવું બધું લખ્યું છે, એ લખ્યું છે એને ધરાતલ સાથે કોઈ સંબંધ નથી, વાસ્તવિકતા સાથે એને કોઈ સંબંધ નથી. વાસ્તવિકતા એ છે કે કોઈને સુખ મળે તો એ ફૂલાઈ નથી જતો, દુઃખ મળે તો રોકકડ નથી કરતો. એ એની સહન શક્તિ છે, એ એની આધ્યાત્મિકતા છે. પેલો સુખ મળે તો ફૂલાઈ જાય છે, પેલો દુઃખ મળે તો રોકકડ કરી મૂકે છે, એ એની પામરતા છે. ફરક આટલો જ માત્ર છે. એટલે સંસાર સુખરૂપ પણ છે અને દુઃખરૂપ પણ છે. માત્ર દુઃખરૂપ હોત તો મરી જવું સારું લાગત, પણ કોઈને મરવું ગમતું નથી. કોણ મરવાની ઈચ્છા રાખે છે? એક ડોશી મારે ત્યાં આવે, 85 વર્ષના, અને જ્યારે આવે ત્યારે એક જ વાત, હવે તો પેલો ભગવાન ઉપાડી લે તો સારું, હવે તો ઉપાડી લે તો સારું, પહેલી જ આ વાત કરે. એટલે પછી એકવાર મેં એને કહ્યું, માજી, હવે જો તમારે ખરેખર ભગવાનના ત્યાં જવું હોય તો નક્કી કહી દો, તો હું આજ ભગવાનને વાત કરું તો આજે રાત્રે તમને લઈ જાય. હવે એને પછી મારા ઉપર બહુ શ્રદ્ધા, અને એમ માને કે મહારાજ તો ભગવાનના સુધી પહોંચેલા છે, એટલે જો એ કહેશે તો આજ રાત્રે મને કે ના હો, હમણાં નહીં હો, આ છોકરાના લગ્ન પતી જાય પછી વાત. કોણ મરવા માંગે છે? કેન્સરનો દર્દી એ મરવા નથી માંગતો. ભયંકર દુઃખમાં પડેલો માણસ પણ મરવા નથી માંગતો. જો સુખરૂપ સંસાર ન હોત તો કોઈને જીવવાનું મન ન થયું હોત. હું તમને બધાને પ્રશ્ન પૂછું છું, મનોમન જવાબ આપજો. મનોમન, મારે પ્રત્યક્ષ જવાબ નથી જોઈતો.
આ આખા અઠવાડિયામાં તમારા ઉપર કેટલું દુઃખ પડ્યું? વિચાર કરીને જવાબ આપજો. આ આખું અઠવાડિયું વીત્યું એ આખા અઠવાડિયામાં તમારા ઉપર કેટલું દુઃખ પડ્યું? બહુ થોડા માણસો હશે એ કહી શકશે કે આ દુઃખ પડ્યું. અરે દુઃખ પડ્યું તો બરાબર છે, પણ એ દુઃખે પેલા સુખની કિંમત કરી. જો એ દુઃખ ના પડ્યું હોત તો સુખની કિંમત ના થાય. તમારે બંગલો છે કે બંગલાનું સુખ નથી, પેલી ઝોપડપટ્ટીનું સુખ છે. તમે જ્યારે ઝોપડપટ્ટી જુઓ છો ને એટલે તમને એમ લાગે છે કે ના હો આપણે સુખી છીએ. પણ જો ઝોપડપટ્ટી જ ના હોત અને આખા ભારતમાં બંગલા જ બંગલા હોત તો બંગલાનું કોઈ સુખ જ ના હોત. લો, તમારા જેવા બધાને જ બંગલા છે, તમને ક્યાં સુખ છે? તમારી જે સારામાં સારી ગાડી છે ને એનું સુખ નથી, પેલી નબળી ગાડીઓનું સુખ તમને છે. હા, ફિયાટ કે ખડખડ ખડખડ ખડખડ, આ એમ્બેસેડર ખડખડ ખડખડ, આપણે તો એસ્કોર્ટ, આપણે તો ફલાણી, આપણે તો ફલાણી, એનું સુખ છે. હમણાં તમારી પાસે એસ્કોર્ટ હોય ને આખા ભાવનગરમાં બધાને મર્સિડીઝ કે રોલ્સ રોય આવી જાય ને તો એસ્કોર્ટ માથાનો દર્દ થઈ. હે ભગવાન, મેં તારું શું બગાડ્યું કે આ બધાને મર્સિડીઝ આપી અને મને ત્યાં એસ્કોર્ટ આપી? દુઃખ સુખનું મૂલ્ય ઊભું કરે છે. દુઃખ હોય જ નહીં તો સુખનું કોઈ મૂલ્ય હોઈ શકે? એટલે તમે વિચાર કરો કે તમને અઠવાડિયામાં કેટલું દુઃખ પડ્યું. અને જો તમે એમ વિચાર કરશો કે ના હો, સવારે ખૂબ પ્રેમથી ચા પીધી, નાસ્તો કર્યો, બપોરે સારી રીતે જમ્યા, ઊંઘ્યા, પગાર સારો મળ્યો, રાત્રે પાછા જમ્યા, પાછા સૂઈ ગયા, ફલાણા મહેમાન આવ્યા, મળ્યા, વાતો કરી, આ તો બધા સુખનું લિસ્ટ બનાવો ને. અને સુખનું લિસ્ટ બનાવો તો એટલું મોટું લિસ્ટ છે, પણ આખું ધોતિયું તમને દેખાતું નથી. ધોતિયાનો એક આટલો નાનો ડાઘ દેખાય છે. આપણે પૂછીએ, બોલ પેલા ધોતિયામાં શું દેખાય છે? કાળો ડાઘ દેખાય છે. બાકી કઈ દેખાય છે કે ના? આખું ધોતિયું જોઈએ.